લોકસભા ઇલેક્શન પહેલા ગુજરાતમાં જામી છે પક્ષ પલટાની મોસમ। વિપક્ષી દળના કાર્યકર્તાઓ અને નેતાઓ કરી રહ્યા છે કેસરિયા। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓપરેશન લોટસને અંજામ આપ્યા બાદ આજે કમલમ ઉત્તર ગુજરાતના આગેવાનોથી છલકાઈ ગયું છે। કોંગ્રેસ અને આમ આદમી પક્ષના 1500થી વધુ કાર્યકર્તાઓ, નેતાઓ અને સહકારી આગેવાનોએ એક સાથે સામૂહિક કેસરી ખેસ ધારણ કર્યો છે અને પોતાના પક્ષને કહ્યા છે રામ રામ। ભગવો ખેસ ધારણ કરનારાઓમાં મોટા ચહેરા તરીકે કોંગ્રેસના નેતા ડોક્ટર વિપુલ પટેલ પોતે હતા, જેમણે 400 કાર્યકર્તાઓ સાથે કમલમમાં કેસરિયા ખેસ પહેર્યા છે। તો ભાજપે પણ હસતા મોઢે તમામ પક્ષ પલટુઓનું સ્વાગત કર્યું છે। ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પક્ષમાં જોડાઈ રહેલા તમામને ખેસ પહેરાવીને આવકાર્યા હતા। પોતપોતાના વિસ્તારમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હશો, ઘણા બધા પ્રશ્નોથી તમે વાકેફ પણ હશો, ઘણા બધા લોકો જે ચર્ચા કરતા હોય એની પરથી પણ તમને વાતાવરણ ખબર પડતી હશે। તમારા સૂચનો પણ આવકાર્ય છે। તમારા વિસ્તારના ધારાસભ્ય કે જિલ્લાના પ્રમુખો કે મહામંત્રીઓ દ્વારા પણ તમે કોઈ પત્ર છે તો અમને આપજો। તમારા સૂચનોનો પણ અમે ચોક્કસપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું એવો આપને વિશ્વાસ અપાવું છું। તો ખાસ ઉત્તર ગુજરાતમાં ભાજપ મજબૂત થતું હોય ને વિપક્ષ છે તે નબળા પડતા હોય તેવું ચિત્ર ચોક્કસ જોવા મળી રહ્યું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। જે રીતે અગાઉ આપણે વાત કરી, ટાર્ગેટ સેટ કરવામાં આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટા માથાઓ આજે ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસ હોય કે આપ પાર્ટી હોય, આ બંને પક્ષમાં એક બાજુ નેશનલ લેવલે ગઠબંધન જે ઇન્ડિયા છે તે પણ તૂટી રહ્યું છે, બીજી બાજુ ગુજરાતમાં પણ આ જ પ્રકારનો માહોલ, પક્ષ તૂટી રહ્યા છે। શું કહેશો? देखो चिराग, અત્યારે જે પરિસ્થિતિ છે વિપક્ષ માટે 13 સાંધે એક તૂટે તે પ્રકારની હાલત છે। નેશનલની વાત કરવામાં આવે કે ગુજરાતની વાત કરવામાં આવે, કોંગ્રેસના ધારાસભ્ય હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય એ તેમની પક્ષ સાથેનો છેડો છે તે ફાડી રહ્યા છે। ભૂપત ભાયાણીની વાત કરવામાં આવે કે ચિરાગ પટેલની વાત કરવામાં આવે, 3 અને 4 ફેબ્રુઆરીએ તેમના જ મત વિસ્તારમાં તે ભાજપનો ભગવો મોટી સંખ્યાની અંદર ધારણ કરશે। તો બીજી તરફ આપ જુઓ કે ભાજપમાં પહેલી વખત સ્ક્રીનિંગ કમિટી છે, સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી હતી। 3 જાન્યુઆરીએ સ્ક્રીનિંગ કમિટી એ સત્તાવાર રીતે જે આખી જે તેની કમિટી હતી તેની પહેલી મિટિંગ મળી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એ સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ઝોનને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। આજે ઉત્તર ઝોનમાંથી સહકારી સંસ્થાઓમાંથી મોટા ભાગે જે લોકો હતા તે જોડાયેલા છે। વિપુલ પટેલની વાત કરવામાં આવે કે અન્ય જે હોદ્દેદારોની વાત કરવામાં આવે, સહકારી સંસ્થામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડવાની તેમના ટેન્યુઅરની અંદર કવાયત હતી તે શરૂ કરી હતી। તેના કારણે જે મહદઅંશે અત્યારે જે સહકારી જે માળખું છે તેમાં તે ભાજપ હસ્તગત છે, પરંતુ કેટલીક અનેક જમીન એવી છે કે જ્યાં કોંગ્રેસ અથવા જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક નેતાઓનું એક મોટું કદ છે। જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે, ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે કે સહકારી આગેવાનોની વાત કરવામાં આવે, એક બાદ એક જે સ્ક્રીનિંગ કમિટી દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, તેમની સાથે આ વખતે જે લોકોને જોડવામાં આવી રહ્યા છે તેની પાછળના કારણો છે કે આ જે લોકોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે તે આખરે વોટ બેંકમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, ત્યાં સ્થાનિક કેટલા ઇન્ફ્લુઅન્સર છે, કેટલા મતોને કોંગ્રેસમાંથી કે વિપક્ષમાંથી ભાજપમાં લાવી શકે છે। કેમ કે આ વખતનો જે લક્ષ્યાંક છે કે ગત વખતની ચૂંટણી કરતાં 10% વોટિંગ વધારે થવું જોઈએ। સહકારી સંસ્થાને ખૂબ મોટું કહી શકાય કે આ વખતે કોંગ્રેસમાં ગાબડું છે તે આજે પડ્યું છે। તો આની પહેલા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર જે કોંગ્રેસના આગેવાનો હતા તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધી હતી। છેલ્લા 15 દિવસમાં જિલ્લા પંચાયત અને સહકારી સંસ્થાની વાત કરવામાં આવે તો મોટા માથાઓ સાથે લગભગ 3 થી 4 હજાર જેટલા સમર્થકો છે તે ભાજપમાં જોડાયા છે। આ સંખ્યા કદાચ રાજકીય લેવલે અથવા તો ગુજરાત રાજ્ય તરીકે જોવામાં આવે તો નાની લાગી શકે છે, પરંતુ જ્યારે ચૂંટણી થઈ રહી છે, ગ્રામ પંચાયતની વાત થઈ રહી છે, જિલ્લા પંચાયતની, અને જ્યારે એક વોટને અંકે કરવાની વાત છે ત્યારે આ તમામ લોકો એક જે ભાજપ તરફી માહોલ છે તે તરફનો એક જે પ્રયાસ છે ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે। આપનો આભાર કિંજલ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે મોદીના વિજય રથમાં પંક્ચર પાડવા માટે જોરશોરથી શરૂ કરાયેલું ઇન્ડિયા નામનું ગઠબંધન હવે તૂટવા